તો યાદ રાખજો મિત્રો, એ આઈપીએસ અધિકારીને જો જેલમાં ન નખાવીએ ત્યાં સુધી લડીએ નહીં ને તો યાદ, અને આપણા સૌની જવાબદારી છે, આપણા સૌની, તમારી મારી જવાબદારી છે. જે લોકો સોશિયલ મીડિયા ઉપર લાઈવ થઈ શકે, સોશિયલ મીડિયા ઉપર એટલા માટે કે કોઈ આઈપીએસ ની એટલી તાકાત ન હોવી જોઈએ કે તમારા અને મારા, આપણે જનતા માલિક છે, માલિક ઉપર કોઈના ફોન ના કહેવાથી એને ઊંધો લટકાવીને એને માર મારે અને એના ગુદાના ભાગ ઉપર પેટ્રોલ છટકાવે એવા અધિકારીની તો ઓકાત દેખાડવી પડે મિત્રો. આજે હર્ષંઘવી એમ કહેતા હતા કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે. આજે તમારામાં તાકાત હોય તો. નમસ્કાર મિત્રો, જુઓ આ ઈશુદાન ગઢવી શું કહી રહ્યું છે કે ભાઈ આ આઈપીએસ અધિકારી જ્યાં સુધી જેલમાં નહીં મોકલે ને ત્યાં સુધી આમ આદમી પાર્ટીવાળા જપીને બેસશે નહીં. અલ્યા ભાઈ, આ તમારો પેલો રાજુ કરપડા જેલમાં ગયો તો બચારાને ખબર લેવા કોઈ જતું નહોતું અને અસ્કર બહાર આવીને તમારાથી છૂટો પડી ગયો. લો, હવે પોતાના નેતાને તો તમે સાચો નથી ને તમે બીજા સામાન્ય માણસને સાચવવાની શું વાત કરો છો? લો, હવે આમાં એમના રાજકારણ દેખાય છે એટલે બાકાજી બોલાઈ રહ્યા છે, બાકી તો કોઈ કશું નથી કરતું ભાઈ. સ્વાર્થ વગર કોઈના માટે નથી ઘસાતું આ દુનિયામાં. હવે તમે નેતાઓ બોલો છો પણ તમારા સ્વાર્થ માટે, ખરું ને? હવે આ પત્રકાર છે, પત્રકારે એવું કહેવામાં આવે છે કે એને 10 થી 15 કિસ્સામાં લાખો રૂપિયા પડાયા છે પત્રકાર બનીને સામેવાળાને બ્લેકમેલ કરીને. હવે એ પાછું જોવું પડે કે ભાઈ આ ભાઈ કોઈ સીધો સાધો માણસ હતો નહીં અને આ વાત બની છે સાચી છે ખોટી શું ખબર. હવે ખરું ને? તો કોમેન્ટ કરજો. આઈપીએસ અધિકારીને જેલમાં મોકલવાનો છે ઈશુદાનભાઈ ગઢવી બોલ્યા, ખરું ને?